જો મિત્રો આપણે એ વખતે બારમા ધોરણના 7મા પાઠમાં ઉદ્દીપકાશના સિદ્ધાંતો જે આપણે 3 શીખવાના છે એ પૈકી 2 સિદ્ધાંતની વાત શીખ્યા. જીન બેપ્ટિસ્ટ લેમાર્કવાદને શીખ્યા અને ચાર્લ્સ ડાર્વિનવાદને શીખ્યા, જેને પ્રાકૃતિક પસંદગીવાદ પણ કહેવાય. બંને વાદમાં જે કંઈ સમજૂતી આપણને આપી છે કે સજીવમાં ઉદ્દીપકાશ કેવી રીતે થયો એને આપણે 4 મુદ્દામાં વહેંચેલી અને એમાં રહેલી કેટલીક ત્રુટીઓની વાત પણ આપણે કરેલી. હવે આજે આપણે એક સિદ્ધાંત બાકી રહી ગયો છે, નાની એવી સમજૂતી, એને સમજવા પ્રયત્ન કરીએ. એ છે વિકાસનો સિદ્ધાંત ત્રીજો, વિકૃતિવાદ તરીકે ઓળખાય છે. વિકૃતિવાદ એ આ સાયન્ટિસ્ટ હ્યુગો દ વ્રીઝ એમણે આપેલો વાત, એટલે કે ઉદ્દીપકાશ રૂપી સજીવમાં ફેરફારની પ્રક્રિયા કેવી રીતના થઈ છે એ એમણે આપણને સમજાવ્યું છે. એમની સમજૂતી ડાર્વિનવાદ કરતાં તદ્દન જુદી છે. ડાર્વિનના મતે ઉદ્દીપકાશની આ પ્રક્રિયા એ ધીમી પ્રક્રિયા છે, બહુ સ્લો પ્રક્રિયા છે, હજારો વર્ષો સુધી પ્રક્રિયા છે, હજારો વર્ષો અંતે સજીવોમાં ફેરફારો થાય છે. જ્યારે હ્યુગો દ વ્રીઝ એવું કહે છે સજીવોમાં જે કંઈ ફેરફાર થાય એકાએક ફેરફાર થાય છે. એવો અભ્યાસ એમણે શેમાં કરેલો? એક વનસ્પતિમાં જેનું નામ છે ઇવિનિંગ પ્રિમરોઝ. ઇવિનિંગ પ્રિમરોઝ નામની વનસ્પતિના પુષ્પમાં એ અભ્યાસ તો કંઈક બીજો કરી રહ્યા હશે, પણ એમને જોયું કે અમુક પુષ્પની અંદર પરાગવાહિની એ ટૂંકી હતી. આપણે લોકો જાણીએ છીએ કે સ્તનની અંદર આ જે છે પરાગવાહિની કહેવાય અને આ બીજાશય. આ બીજાશય આ પરાગરજ સ્વીકાર એ જગ્યા પરાગાસન અને આ પરાગવાહિની. એ પરાગવાહિની એમને એકદમ ટૂંકી જોવા મળી. બધામાં નહીં પણ અમુક પુષ્પમાં પરાગવાહિની અમુક પુષ્પ એકદમ ટૂંકી જોવા મળે. એટલું જ નહીં, એમાં શું કર્યું પછી એ ટૂંકી પરાગરજવાળી જે આ વનસ્પતિ છે એનું પ્રજનન કરાવ્યું તો સંતતિમાં પણ ટૂંકી પરાગવાહિનીનું લક્ષણ છે એ ઉતરી આવ્યું. એના પર શું થયું કે ડાર્વિનના મતે હ્યુગો દ વ્રીઝના મતે જે કંઈ ફેરફારો થાય છે ને એ એકાએક ફેરફાર થાય છે અને એકાએક થતા ફેરફારને એ વિકૃતિ તરીકે ઓળખાવે છે. આ રીતે મોટાભાગના ઇવિનિંગ પ્રિમરોઝના પુષ્પમાં પરાગવાહિની એ લાંબી હોય છે, પણ એકાએક કોઈક પુષ્પની પરાગવાહિની ટૂંકી થઈ તો એ જે એકાએક એમાં ફેરફાર થયો એ પરાગવાહિની આહિસ્તા ધીમે ધીમે ટૂંકી ન થઈ, એમાં એક ટાઈમ એક જ સમયે કોઈકમાં એ અચાનક ટૂંકી થઈ ગઈ. તો આવી રીતે જે એકાએક ફેરફાર થયો એને આ હ્યુગો દ વ્રીઝ વિકૃતિ તરીકે ઓળખાવે છે. એટલા માટે સમજૂતીને આપણે વિકૃતિવાદ તરીકે ઓળખીએ. વિકૃતિ છે એકાએક ઉત્પન્ન થાય છે. હા, એ વિકૃતિ અથવા જો ફેરફાર એ ઉત્પન્ન થાય એ દિશાવિહીન હોય છે પણ ઝડપી હોય છે, એટલે એને એ સેલ્ટેશનલ એટલે કે એકાએક ઝડપી કહે છે. બરાબર. દિશાવિહીનનો મતલબ શું? કોઈ ચોક્કસ હેતુસર ફેરફાર થતો હોતો નહીં. એમ જ ટ્રાયલ એન્ડ એરર ભૂલ સુધાર પદ્ધતિ પ્રમાણે સજીવોમાં ફેરફાર થઈ રાખે છે. એ ફેરફારોમાં જે પ્રકૃતિને અનુકૂળ હોય એ ફેરફાર એ લક્ષણ એ સજીવ ટકે. જે ફેરફાર થયો એટ રેન્ડમ, જેને આપણે કહીએ છીએ યાદચ્છિક, એ ફેરફાર પ્રકૃતિમાં અનુકૂળ થઈ શકે એમ નથી, પ્રકૃતિમાં મેચ થઈ શકે એમ નથી. એ લક્ષણ એ ફેરફાર અથવા સજીવ એ નાશ પામે છે. પણ સજીવો સતત એના શરીરમાં આવા ભિન્ન ભિન્ન લક્ષણો એકાએક ઉત્પન્ન કરે, વિકૃતિઓ ઉત્પન્ન કરે. એમાં અમુક વિકૃતિઓ છે એ પ્રકૃતિમાં બદલાઈ જાય, એટલે કે એ વિકૃતિ લાભકારક આપણા જે કંઈ બધું વિકૃતિઓ જ છે
બધી વિકૃતિઓ લાભકારક છે, ટકી છે, તો આપણે એને પ્રકૃતિ કહીએ છીએ. કે માણસની પ્રકૃતિ શું? બે નાકના કાણા હોય, બે આંખ, બે કાન, મોઢું, હાથ, પગ, 20 દરેકમાં 5 આંગળા, 20 આંગળા. એવું બને કે પહેલાં એવું ના હોય, પણ એ જે કંઈ ફેરફાર થયો, વિકૃતિ સર્જાઈ, એ આપણને લાભમાં તો આપણે એને સ્વીકારીએ છીએ. તો યુગો રીતના મતે આવી રીતે ડાર્વિનની જેમ વિકૃતિ છે એ ફેરફાર છે એ ધીમે ધીમે ઉત્પન્ન થાય અને ચોક્કસ દિશામાં ઉત્પન્ન થાય. ડાર્વિનના મતે કે ઊંચાઈએ જે ખોરાક મળે છે તો ઊંચી ડોકવાળા જીરાફ પર જીવશે, બાકીની ડોકવાળા જીરાફ છે નાશ પામશે. એટલે બહુ ધીમા ફેરફારો હોય અને સદિશ હોય, જરૂરિયાત પ્રમાણેના ફેરફારો, ચોક્કસ દિશામાં જ ફેરફારો થાય. એની સામે આ વિકૃતિવાદમાં બ્રિજ આપણને એવું કહે છે ફેરફાર તો એકાએક જ થાય, અને એ જે ફેરફારો થાય એ કોઈ સહેતુક ના હોય, દિશા વિહીન હોય, યાદચ્છિક, એટ રેન્ડમ હોય. એમાં જે ટકી જાય, બાકી નાશ પામે. જેમ તમે 4-5 હાથમાં રીંગણ જોશથી નાખો તો કોઈ વસ્તુમાં પરોવાઈ જાય, 2-4 રીંગણ એમ જ વ્યર્થ પણ જાય. તમે 2 હાથમાં બંદૂક ધડધડ ફોડો, અમુકથી ફુગ્ગા ફૂટે, અમુક ગોળીઓ તમારી જે છરા બંદૂકમાંથી ફુગ્ગા ફોડે, બંદૂક આવે નીકળે છરાઓ, એ નકામા પણ જાય. એની જેમ તમે તીર ચલાવો 10-15, એકાદું નિશાન ઉપર લાગે, બાકીના 2-5-15 નકામા પણ જાય. એવી રીતે કુદરતની અંદર પણ સજીવોમાં એટ રેન્ડમ યાદચ્છિક રીતે ફેરફારો થઈ જ રાખે છે. ફેરફાર નાના હોય કે મોટા હોય, પણ એ ફેરફાર એકાએક થાય છે. એ લાભકારક હોય કે નુકસાનકારક હોય, ફેરફાર થઈ રાખે છે એમ જ તે. અને એમાં જે લાભકારક હોય ટકે, નુકસાનકારક હોય નાશ પામે. આમ સજીવોની અંદર ફેરફારો એકાએક થાય છે. વિકૃતિવાદમાં બ્રિજ આપણને આવું સમજાવે છે. આની અંદર જે ફેરફારો થાય છે એમાં કયા ટકશે અને કયા નહીં ટકે એ પાછું વિકૃતિવાદમાં બ્રિજ સમજાવી શકતા નથી. એ ડાર્વિન સમજાવે છે કે જે 3 પ્રકારની ડોક ઉત્પન્ન થઈ, તો એ ઉત્પન્ન કેવી રીતે થઈ એ ડાર્વિન સમજાવી શકતા નથી. ડોકની લંબાઈમાં વિવિધતા કઈ ઉત્પન્ન થઈ એ આ બ્રિજની મતે સમજાવી શકીએ આપણે. કે જેમ અહીંયા લાંબી અને ટૂંકી પરાગવાહિની બની વિકૃતિના કારણે, એમ જીરાફની ડોકની લંબાઈમાં પણ લાંબી, મધ્યમ, ઊંચી નીચી ડોક જે ઉત્પન્ન થઈ એ વિકૃતિ ઉત્પન્ન થવાના કારણે થઈ હોય. અને એમાંથી હવે ટકશે કઈ, અહીંયા આ વિકૃતિવાદ ચટકી જાય, ડાર્વિનવાદ ત્યાં શરૂ થાય કે જે વિવિધતા ઉત્પન્ન થઈ લક્ષણોમાં, એ વાતાવરણમાં મેચ થનારી હશે એ ટકી જશે. જે વાતાવરણમાં અનુકૂળ નહીં થાય એને પ્રકૃતિ પસંદ નહીં કરે, યોગ્યતામાં હોય એ કે ટકશે કે જીવશે, બાકીના બધા લક્ષણ નાશ પામશે કે સજીવો નાશ પામશે. આમ આધુનિક ઉદ્વિકાસનો સિદ્ધાંત છે એને આપણે કહીએ છીએ આધુનિકવાદ. ઉદ્વિકાસનો આધુનિકવાદ, એમાં આપણે ડાર્વિનવાદ અને આ યુગોધર્વિનનો વિકૃતિવાદ એ બંનેને જોઈન કરી દઈએ છીએ. કારણ કે ડાર્વિન છે એ આપણને ભિન્નતા કઈ ટકશે એ સમજાવે છે. ત્યારે વિકૃતિવાદમાં બ્રિજ છે એ ભિન્નતા કઈ રીતે બને, નિર્માણ પામે એ સમજાવે છે. સજીવોમાં વિવિધ લક્ષણ કઈ રીતે ઉત્પન્ન થાય, આવી એકાએક વિકૃતિને કારણે, એ પૈકીના કયા ટકશે એ પ્રાકૃતિક પસંદગીવાદ પ્રમાણે ડાર્વિન સમજાવે છે. આવી રીતે સજીવોના ફેરફારો પૈકી અમુક ટકે છે જે લાભકારક નાશ પામે છે. એમ સજીવોમાં ફેરફાર રૂપી ઉદ્વિકાસની પ્રક્રિયા છે એ થયેલા. સજીવોમાં ક્રમિક ફેરફારો થવા, ક્રમિક વિકસવું, પ્રગતિકારક લાભકારક દિશામાં વિકાસ કરવો, એ આવી રીતના વિકાસ થાય છે એવું કહેવાય. એની અંદર આપણને આધુનિકવાદમાં બીજા પણ કેટલાક સાયન્ટિસ્ટ છે એમને આપણને સમજૂતીઓ આપી છે. એક સમજૂતી છે એ છે જનીન વિચલનની સમજૂતી, જે સેવન રાઇટ નામના સાયન્ટિસ્ટ આપણે સમજાવી છે. જનીન વિચલનનો મતલબ શું થાય કે તક મળતા તક દ્વારા જનીન આવૃત્તિમાં ફેરફાર થવો, એને આપણે કહીએ છીએ જનીન વિચલન. વિચલનનો મતલબ ફેરફાર, ચલિત થવું, ફેરફાર થવો. જનીન આવૃત્તિ એટલે શું? જીન ફ્રીક્વન્સી. કોઈ પણ જનીન એ વસ્તીમાં કેટલી માત્રામાં જોવા મળે છે. જનીન છે એ લક્ષણમાં વ્યક્ત થાય છે. ચામડીનો આવો રંગ કેટલી વ્યક્તિમાં છે, તો એ રંગની આવૃત્તિ કહેવાય કે આટલા સમાજની અંદર આટલા વ્યક્તિ આવી ચામડીવાળા છે, આટલા સજીવો આવી ચામડીના રંગવાળા છે, આટલા સજીવોમાં આવા પ્રકારના વાળ છે. તો
તો એ જે અમુક પ્રકારના વાળ, અમુક પ્રકારની ચામડીનો રંગ થવો, અમુક પ્રકારની આંખોનો રંગ થવો, એ લક્ષણ માટે જવાબદાર એ આપણને વારસામાં મળેલા જનીનો છે. તો એ લક્ષણની આવૃત્તિ એનો મતલબ જે કે જનીનની આવૃત્તિ કહેવાય ને. તો એવી રીતે જે કંઈ જનીનની આવૃત્તિઓ છે એ આવૃત્તિમાં ફેરફારો થાય. તક મળે તો ત્યાં ફેરફાર, તક મળે મતલબ અનુકૂળતા મળે એમ ફેરફાર થાય. તો તક મળતા જનીનની આવૃત્તિમાં એટલે કે એ જનીન જે અભિવ્યક્ત સજીવમાં થાય છે એ સંખ્યામાં ફેરફાર થાય એને કહેવાય જનીન વિચલન. એ સમજૂતી એ આપણને આ સ્ટેવલ રાઇટ નામના સાયન્ટિસ્ટ આપી છે. એની અંદર મુખ્ય બે આપણને એક્ઝામ્પલ આપ્યા છે. એક એક્ઝામ્પલ છે એ છે ફાઉન્ડર અસર, ગુજરાતીમાં સ્થાપક અસર કહેવાય છે. અને બીજી એક્ઝામ્પલ આપણને આપી છે બોટલ નેક અસર, બોટલ નેક ઇફેક્ટ. એ બંને જનીન વિચલનના મોટા મોટા ઉદાહરણો છે. માનો કે આપણે પહેલાં કરીએ તો શું, તો મૂળ સજીવોથી, મૂળ એક જાતિના જે સભ્યો છે એ સભ્યોથી કેટલાક સભ્યો અલગ થઈ જાય અને કોઈ નવા વસવાટમાં, જે આ વસવાટ છે એ છે, આ વસવાટ બી છે, અને અહીંયા અમુક સભ્યો એ જુદી પ્રકારના એક જાતિના અમુક સભ્યો જુદા વસવાટમાં આવે છે અને એ જ્યાં આવે છે ત્યાં લાંબો સમય રહે છે. એમની વચ્ચે કોઈ સંપર્ક રહેતો નથી, એટલે કે પ્રજનનનો સંબંધ રહેતો નથી. લાંબો સમય અલગ રહે એટલે કે એમની વચ્ચે જનીન સેતુ એ રહેશે નહીં. તો શું થાય કે એક જ જાતિના સજીવો વચ્ચે પ્રજનનનો સંબંધ હોય અને પ્રજનન સંતતિ ઉત્પન્ન કરતા હોય એ જાતિની આપણે વ્યાખ્યા આગળ પ્રકરણ શીખ્યા છીએ. હવે આ જ સજીવ એવા દૂર જતા રહ્યા છે, એટલા દૂર કે હવે પાછા આવતા હોતા નથી અને એમની નામની વચ્ચે કોઈ પ્રજનન સંબંધ રહેશે નહીં. લાંબા સમય એ સભ્યમાં એવા ફેરફારો થાય કે જેને કારણે એની અંદર હવે એ જે ફેરફારો થયા એને હવે મૂળ સભ્ય લાંબા વર્ષો પછી, સમય પછી, હજારો વર્ષો પછી એ ફરી કદાચ કોઈ કારણ પરત આવે તો મૂળ સભ્ય જોડે એ સક્ષમ રહે નહીં. આખી એક નવી જાતિમાં એ ફેરફાર પામે. એ ફેરફાર પામે એટલે ઉદ્વિકાસ થયો. ઉદ્વિકાસમાં આપણે સમજાવે છે કે નવી જાતિઓ કેવી રીતે ઉત્પન્ન થઈ. આવી રીતે આટલા સભ્યો એની અંદર જનીનમાં એવા ફેરફારો થાય, એની અંદર જનીનની આવૃત્તિમાં, જેને કારણે એનો જનીન સેતુનો સંબંધ ના રહે અને એ સભ્યો નવી જાતિમાં પરિણામે. જે મૂળ સભ્યો પહેલાં અહીંયા અલગ થયેલા એને આ નવી જાતિ બની ને એ તો કોઈ પ્રજનનથી એવી સંખ્યા વધતી હશે, બાકી નવી જાતિ પરિણમશે. પણ એનું મૂળ કારણ શું, અમુક સભ્ય જે અલગ થયા એ સભ્યોને કહેવાય આ જાતિના સ્થાપક, ફાઉન્ડર સભ્ય. કોઈ પણ હોસ્પિટલ હોય એના ફાઉન્ડર કોણ, એટલે કે એની સ્થાપના કોણે કરી, એની જેમ એની એ જાતિના સભ્યો જે જુદા પડ્યા એને આ નવી જાતિ ઉત્પન્ન એના કારણે થઈ કહેવાય, એને કહેવાય એના સ્થાપક. એટલે આ રીતે સ્થાપક અસર તરીકે આ મેથડ ઓળખાય છે કે આવી રીતે પણ મૂળ સભ્યમાંથી અમુક સભ્યો એટલા દૂર જઈને વસે કે અમુક ટાઈમ પછી એમની વચ્ચે કોઈ જનીન સેતુ કે પ્રજનનનો સંબંધ ના આવે અને નવી જાતિમાં પરિણામે. એને કહેવાય ફાઉન્ડર અસર. આવી રીતે પણ નવા સજીવો વિકાસ પામતા હોય છે. એ સિવાય બીજી આપણને વાત સમજાવી જનીન વિજ્ઞાનમાં એ છે બોટલ નેક અસર. બોટલ નેક અસર મતલબ શું, બોટલ મતલબ બાટલી કાચની કે એવી રીતે, નેક એટલે એનું ગળું જે સાંકડું હોય. આપણને ખબર છે કે બોટલ હોય એનું નેક, એનું ગળું સાંકડું હોય અને બોટલ છે એ આવી રીતે મોટી હોય. તો જ્યારે કોઈ પણ વસ્તુ અહીંથી પસાર થાય ને નેક આગળથી ત્યારે સાંકડું થવું પડે, એકદમ સંકોચાઈ જવું પડે. તો અહીંયા આપણને એવું સમજાવવા માંગે છે કે જે કંઈ કુદરતી આપત્તિઓ છે એ પછી કોઈ પણ બહુ ગરમી પડે, બહુ વરસાદ પડે, દુષ્કાળ પડે, બહુ ઠંડી પડે, એક આગ લાગે, ભૂકંપ થાય, ધરતીકંપ થાય, એ કઈ પ્રકારની એવી કોઈ મોટી હોનારત થાય, કુદરતી આપત્તિ આવે, એની અંદર મોટા ભાગના સજીવો નાશ પામે. એને કંઈ બોટલનેક અસર. એ સ્થિતિ એવી છે નાજુક કે જેમાં ટકી રહેવું બહુ મુશ્કેલ હોય. જેમ કે ત્યારે કોરોનાના ઇન્ફેક્શનના વાતાવરણમાં ટકી રહેવું અગત્યનું છે. 2020ની સાલમાં માર્ચથી શરૂ થયું છે, ત્યારે સપ્ટેમ્બર ચાલે છે, 2020 સપ્ટેમ્બર. એની અંદર ટકી રહેવું અગત્યનું છે. ટકી રહેવું
એનો મતલબ કે જો 2020 પાસ થઈ જાય, કોરોના દવા શોધાઈ જાય રસી એની, પછી વાંધો નહીં. અહીંયા પણ એવું છે, કુદરતમાં એવો કોઈ ફેરફારો થાય કે જે ફેરફાર સામે એ જાતિના મોટા ભાગના સભ્યો ટકી શકે જ નહીં. બહુ એવા થોડાક એવા સભ્ય હોય કે જે એની સામે ટકી શકે, એવા સક્ષમ હોય, સ્ટ્રોંગ હોય. એ થોડાક સભ્યો કે જે બચી ગયા, બરાબર, કુદરતી આપત્તિમાં થોડાક સભ્યો, એટલે આપણે સાંકડું એનું ગળું એવું એટલા માટે રૂપક આપીએ છીએ, સરખામણી કરીએ છીએ. સભ્યો થોડાક બચે છે, થોડાક જ કુદરતી આફતમાં સભ્યો છે બચે. એટલે કે બોટલ નેક જેવા સાંકડા થઈ ગયા, સંખ્યા બહુ ઓછી થઈ ગઈ, અને પછીથી એ ભવિષ્યમાં પ્રજનન કરી અને વળી પાછી મૂળ કદ એ જાતિનું થઈ જાય. પણ હવે એમાં કેવા સભ્યો હશે? એવા સભ્યો કે જે તે સ્થિતિ સામે ટકી શકે એવા પ્રકારના થઈ ગયા હોય. આખું જાતિનું રૂપાંતર થઈ ગયું. જે વિવિધતા પહેલાં જોવા મળતી હતી એ હવે આમાં જોવા નહીં મળે. આમાં બધા સ્ટ્રોંગ સજીવો જોવા મળશે, તો બદલાઈ રીતના અનુકૂળ સજીવો બધા આપણને આમાં જોવા મળશે. આને આપણે કહીએ છીએ બોટલ નેક અસર. આ બે ઉદાહરણ જેને કહેવાય જનીન વિચલનના ઉદાહરણો. એટલે કે તક દ્વારા આવતમાં ફેરફાર થયો, અહીંયા ફેરફાર થયો ને, તક મળી તો સ્ટ્રોંગ હતા એ જીવી ગયા, બાકી બધા નાશ પામી ગયા. તો આવી રીતે જનીન વિચલનને કારણે પણ નવી જાતિ અથવા નવા લક્ષણોવાળી જાતિ છે ઉત્પન્ન થાય કે કોઈક વાર નાશ પામતી હોય છે. મોટાભાગે તક દ્વારા જે આવતા ફેરફાર થયો એ અસર છે ને એ નાની વસ્તીમાં વધારે જોવા મળે. નાની વસ્તી માટે આ જનીન વિચલન છે એ અસરકારક કહેવાય. મોટી વસ્તી માટે અસરકારક નથી, કારણ કે બહુ મોટી વસ્તી, વિશાળ વસ્તી, અબજોની મિલિયનની વસ્તી હોય એમાં તો બોટલનેક અસર બહુ એ લાંબી અસર કરે નહીં. પણ પેલું કોઈ નાનું હોય તો શક્ય બને કે જે સ્ટ્રોંગેસ્ટ હોય એ જીવી જાય અને બાકી નાશ પામે. એના કારણે આખી જાતિ પછી સ્ટ્રોંગેસ્ટ જે જીવ્યા હોય એ પરિસ્થિતિ પસાર થઈ જાય, પછી એના પ્રજનન જેવા સજીવો છે ઉત્પન્ન થાય. એટલે કઈ પ્રકારના સજીવો પછી આપણને જોવા મળે. અહીંયા એક ત્રીજી વાત આપણને સમજાવી છે, એ છે હાર્ડી વેઇનબર્ગ નામના સાયન્ટિસ્ટે. હાર્ડી વેઇનબર્ગ. હાર્ડી વેઇનબર્ગ નામના આપણે જનીન આવૃત્તિ એની ગણતરી કરી શકીએ છીએ. જનીન આવૃત્તિની ગણતરી કરી શકાય. જેમ કે તમને ખબર છે કોઈ પણ જનીન હોય એના વૈકલ્પિક જનીન હોય જ છે. ઉદાહરણ તરીકે આપણે સમજ્યા છીએ 5મા પાઠની અંદર મેન્ડલના વટાણા પ્રયોગમાં કે વટાણાનું એક લક્ષણ છે લંબાઈની, તો એ લંબાઈના લક્ષણો પસાર કરતા બે જનીનો હોય. આ મોટો ટી એ એની લંબાઈ 2 મીટરને કરે, છોડને ઊંચા કરે. તો નાનો ટી વારસામાં આવે તો એના કારણે છોડ નીચો બને, 1.5 મીટર 1.5 મીટરનો છોડ છે બને, છોડ નીચા બને. આવી રીતે જે વટાણાના છોડમાં ઊંચા નીચાપણું એ વારસામાં કેટલું ઉતરી આવે, ઊંચાપણું એની સંખ્યા કેટલી છે, નીચાપણું એની સંખ્યા મતલબ આવૃત્તિ. તો એ આવૃત્તિને આપણે ગણી શકીએ. અને કેટલાક હોય એમાં આપણને ઊંચા નીચાપણાના બે લક્ષણ જોવા મળે. પછી ભલે અભિવ્યક્ત પ્રભાવી હોય થાય, પણ આપણને બંને જનીનો વારસામાં ઉતરી આવતા જોવા મળે. તો એ જે જનીનો છે પ્રભાવી પ્રચ્છન્ન અને પ્રચ્છન્ન પ્રભાવનું મિશ્રણ, એની સમાજમાં આપણે આવૃત્તિ છે શોધી શકીએ. એ આપણને હાર્ડી વેઇનબર્ગ સમજાવે છે. એવું સમજાવે છે કોઈ પણ જનીન હોય એની આવૃત્તિ હંમેશા અચળ રહે, એટલે કે હંમેશા એક રહે. જો એની અંદર અવ્યવસ્થિતપણે પ્રજનન થયેલા થાય તો એની આવૃત્તિમાં સમતોલ મળે, એક જ રહે. ઉદાહરણ તરીકે જનીન એ છે એ જવું ઘોડમાં આવે એની આવૃત્તિને આપણે પી કહીએ. પછી અથવા તો એમ જનીન એ છે અથવા તો સ્મોલ એમ એની આવૃત્તિ આપણે ક્યુ કહીએ. અને જનીન એમ અને એમ અથવા તો એ અને એક પ્રશ્ન આ જે વિષમયુગ્મી જોડ છે એની આવૃત્તિ છે એ પી ક્યુ જેટલી આવૃત્તિ કહેવાય. તો હંમેશા કોઈ પણ લક્ષણના બંને જનીનો છે ઊંચા અને નીચા છોડને મિક્સ કરો તો કુલ આવૃત્તિ આપણને મળે. એટલે હંમેશા આપણને પી અને ક્યુની આવૃત્તિ અચળ એક 100% ટૂંકમાં છોડ થઈ જાય. જે કંઈ છોડ છે 100% એને તમે ગણો તો અડધામાં આ હોય અડધામાં આ હોય રહી ગયો. પણ જે પેલા વચ્ચેવાળા હોય ને એને કંઈ ગણવા આ પ્રકારનું. તો
તો એના માટે આપણને દ્વિપદી પદાવલીનું અહીંયા ગણતરીનું સૂત્ર હાર્ડી વેઇનબર્ગ આપણને આપે છે. બંને તરફ આને તમે વર્ગ લો તો એકનો વર્ગ તો એક જ થવાનો. તમને આનું કૌંસ વિસ્તરણ કે આવડતું હોય, પહેલા પદનો વર્ગ, છેલ્લા પદનો વર્ગ અને 2 ગુણ્યા પહેલું બીજું પદ. આ સૂત્ર છે ને તો ત્યાં વર્ગ આવશે. એને હાર્ડી વેઇનબર્ગનું જનીન આવૃત્તિ શોધવા માટેનું સૂત્ર કહેવાય. આને આધારે આપણને ઘણીવાર કેટલાક દાખલાઓ છે પૂછાઈ જાય. આપણે એક બે એની પ્રેક્ટિસ છે કરીએ. ઉદાહરણ તરીકે આપણને એવું પૂછાય કે કોઈ એક વસ્તીની અંદર જે જમીન એમ છે, કોઈ એક વસ્તીની અંદર જમીન એમ છે, એની આવૃત્તિ માનો કે 0.9 છે. એનો મતલબ શું થયો કે આપણને ખબર છે કે જે જનીન એમ છે એ જનીન એમની આવૃત્તિ જો p એટલે કે 0.9 હોય તો આપણને ખબર છે કે આનો મતલબ થાય p. તો જે એમ છે એની આવૃત્તિ 0.1 થાય. એ જનીન જે આવૃત્તિ આપણે q તરીકે ઓળખીએ છીએ ને, જે વિષમ યુગ્મ પ્રચંડ ચિહ્ન આવૃત્તિ આના કરતાં 1 ને બાદ કરો એટલી હોય. કારણ કે આપણને ખબર છે કે m ની આવૃત્તિ p વત્તા આ સ્મોલ m ની આવૃત્તિ q બરાબર 1 થવી જોઈએ. તો આપણને અહીંયા p બરાબર 0.9 આપી છે, q બરાબર માનો કે ના આપ્યું હોય તો સરવાળો 1 થાય. q બરાબર તમે અહીંયા આ 1 માંથી 0.9 બાદ કરો તો આપણને q ની આવૃત્તિ મળે એટલે 0.1 થાય. હવે તમે જો તો તમને જે pq છે એટલે કે આની આવૃત્તિ m અને m ની આવૃત્તિ કેટલી હોય એ ખ્યાલ આવી જાય ને. તમે આવું કરો p વત્તા q, તો આને આપણે p સ્ક્વેર 2pq અને q સ્ક્વેર તરીકે ઓળખીએ છીએ બરાબર 1. 2pq એટલે m અને m ની આવૃત્તિ મળી જાય. એ આપણને આપણે શોધવાનું છે. આપણે p ને q ની ખ્યાલ છે વેલ્યુ તમે આમાં મૂકી દો. p બરાબર 0.9 છે, જે 2p એટલે 0.9, q એટલે 0.1 અને 0.1 નો વર્ગ બરાબર 1. હવે તમે જો આને કરો તો આનો વર્ગ 1 ક્યાંથી થાય? આનો વર્ગ 0.18 થાય, આનો વર્ગ 0.01 થાય. બરાબર, આનો સરવાળો 1 થઈ જવો જોઈએ અને 1 થઈ જાય. તમે જો 0.81, 0.18, 0.1, 8 ને 1 નો 10 ની 0 વધી 1, 8 નો 10 ની 0 વધી 1 થઈ ગયું. એનો મતલબ m ની આવૃત્તિ એટલે કે pq એ આટલી આપણને જોવા મળે. ઇલેક્ટ્રિકલ આવી ગયો હશે એવું માનું છું. હવે આપણને એના બદલે એવું પૂછે કે કોઈ એક વસ્તીની અંદર m અને m જનીનની આવૃત્તિ જેને આપણે pq તરીકે ઓળખીએ છીએ એ 0.21 છે. તો p ને q ની આવૃત્તિ શોધો. અહીંયા આપણને p ની આવૃત્તિ આપી છે, એના આધારે આપણને q ની મળી જ જાય. કારણ કે pq બરાબર 1 એટલે p અથવા q ની કોઈ એક જનીનની આવૃત્તિ આપણને આપી હોય m ની કે m ની p, આ સ્મોલ m ની q, એમાંથી એક આવૃત્તિ આપે બીજાની મળી જાય. એના ઉપરથી આપણને જે વિષમ યુગ્મી જોડ છે એની પણ આવૃત્તિ મળી. અહીંયા ઉલટું આપણે આપ્યું હોય કે વિષમ યુગ્મી જોડની આવૃત્તિ pq, mm ની આવૃત્તિ pq એ 0.21 હોય તો p ને q ની આવૃત્તિ શોધો. એમાં તમે કઈ શોધશો? એ વસ્તુ અથવા ગણતરી સેમ કરવાની. અહીંયા p સ્ક્વેર વત્તા 2pq વત્તા q સ્ક્વેર બરાબર 1 એને મૂકવાનું. એમાં pq ની આવૃત્તિ આપણને ખબર છે, આપણને આપી છે 2pq ની આવૃત્તિ 0.21. અહીંયા p સ્ક્વેર
0.21 અને q સ્ક્વેર અને 1. હવે તમે એવું વિચારો કે આ 0.21 ના એવા કઈ રીતે ભાગ પાડીએ કે જેને કારણે આનો સરવાળો છે એ 1 થાય. તો 7 તરી 21 કે 0.7 અને 0.3 એટલે સરવાળો 1 થઈ જાય. અહીંયા 0.7 એનો વર્ગ એટલે કે 0.49. અહીંયા આવશે 0.7 અને 0.3 और અહીંયા 21 में 42 આવશે. કેમ કે 2pq છે ને, તો 2pq બરાબર 0.42 હોય તો pq બરાબર 0.21 આવે. બરાબર. અહીંયા 3 એટલે 0.3 નો વર્ગ બરાબર 1. તો આ 0.3 નો વર્ગ કેટલો થાય? અહીં તમે મૂકો 2p એટલે 0.7, 0.3 અને 0.3 વર્ગ બરાબર 1. અહીંયા 0.7 નો વર્ગ 0.49. 7 તરી 21 ને 42. અહીંયા આવશે 0.42. અહીંયા 0.09. હા, સરવાળો પર એક થી જો 0.49, 0.42 અને 0.09. 9 ને 18 ને 2, 20 ને 20 આવી 2, 4 8 ને 10 ને 0 બધી આવી 1. તો સરવાળો એક થઈ ગયો. એનો મતલબ p ની આવૃત્તિ 0.7 થાય અને q ની આવૃત્તિ એ 0.3. તો તમને આવી રીતે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત પ્રમાણે જો કોઈ પણ જનીની આવૃત્તિ આપી હોય p ની, q ની કે pq ની, m ની, મોટા m ની, નાના m ની કે નાના મોટા m ની, સમયુગ્મી પ્રભાવી m ની, વિષમયુગ્મી m ની અથવા તો સમયુગ્મી પ્રચંડ m ની, સમયુગ્મી પ્રભાવી m ની અથવા વિષમયુગ્મી m ની, નાના મોટા m ની, એટલે કે p ની, q ની કે 2pq ની તમને આવૃત્તિ આપી હોય કોઈ પણ એકની, બાકી તમને બે આવૃત્તિ સમાજમાં મળી જાય. કોઈ વસ્તુમાં કોઈ એક લક્ષણ તમે ગણો, એ લક્ષણમાં જે ભાઈ વૈકલ્પિક લક્ષણો હોય એની તમને આવૃત્તિ જે મળી જાય એ હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત પ્રમાણે આપણે જનીનની આવૃત્તિ છે એ શોધી કહેવાય. તો આવી રીતે હાર્ડી વેઇનબર્ગે આપણને જનીન આવૃત્તિ ગણતરી કરવા માટે સૂત્ર આપણને આપેલું છે. એના આધારે તમને હવે બે દાખલાઓ પણ આવડશે. કોઈ વખત આવું આપણને પૂછાયેલું હોય છે. MCQની અંદર તમારે ફટાફટ ગણતરી કરવાની અને થોડુંક પણ જો મેથ્સ સારું હોય તો ગણતરી કરવાની જરૂર ના પડે. તમને ઓવરઓલ ખબર પડી જાય કે જો આ 0.42 હોય તો અડધું 0.21 થાય. 21 ના 2 ભાગ 7 તરી 21. એના બદલે માનો કે તમને આવું આપ્યું હોય 0.48 તો 48 અડધું થાય 0.24. 24 ને 2 ભાગ પડે તો 0.8 અને 0.3. 8 તરી 24. 24 દુ 48. તો p 0.8 હોય, q 0.3 હોય તો pq છે 0.24 કે 2pq છે 0.48 આવે. તો તમને મોઢે આવડી જાય કે p ની આવૃત્તિ 0.8 આવે અને q ની આવૃત્તિ 0.3 આવે. તો અહીંયા આપણે હાર્ડી વેઇનબર્ગના સિદ્ધાંત સાથે ઉદ્દીપક સિદ્ધાંતોની વાત, મુખ્યત્વે આપણે ડાર્વિનવાદ, લેમાર્કવાદ અને વિકૃતિવાદ શીખ્યા. એને અહીંયા પૂરું કરીએ છીએ. હવે આવતી વખતે આપણે શીખીશું કે છે જૈવિક ઉદ્દીપક અથવા જૈવિક ઉદ્દીપક ખાસ તો માનવ ઉદ્દીપક. માનવીનો ઉદ્દીપક કયા ક્રમમાં થયો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. અહીંયા આપણે ત્યારે અટકીએ છીએ.